बोलिए श्री लक्ष्मी नारायण भगवान की। केम हाव आम टाढा थई गया आवी गर्मीमां? हे આજે બીજો દિવસ છે, લાડવા તો બરાબર ખાધા છે ને બધાય? હવારના વિયારું વિયારું ક્યારે હોય? તમે બહુ પત્રિકામાં નામ બહુ સારા રાખ્યા, છોકરાઓને ખબર તો પડે કે આ રોંઢો કેને કહેવાય ને વિયાળું કેને કહેવાય ને. ના, આ અંગ્રેજીના શબ્દોમાં પછી આ બધા શબ્દો નથી, એટલે આવતી પેઢીના સંકેત માટે પણ બાપ આજે વિયારું સાંજે કહીએ, શિરામણ હવારનું કહીએ, એટલે બધા શિરાવીને બેઠા હો ને. હા, કારણ કે હવે તો ઓના શિરામણ માટે ઓના ચરણોમાં શિરાવા માટેની આપણી આ યાત્રાઓ, આ ઉત્સવો આપણે ઉજવી રહ્યા છીએ, માણી રહ્યા છીએ. આવો એક વખત ભગવાન નારાયણ, ભગવાન ઈષ્ટદેવ નારાયણના જ્યારે આમ પાવન મહોત્સવ, ઠાકરના ઉત્સવ, ભગવાન નારાયણની પૂજા માટે જ્યારે મારું કાદિયા અને કાદિયાના સમસ્ત રહેવાસી, સ્થાનિક તથા આજે આ સાધનોના માધ્યમેથી ઘણા પરિવારો આ સ્થાને નથી આવી શક્યા, એ સૌ પોતાના ગામ અને રાજ્ય અને દેશના ખૂણે ખૂણે બેઠા સૌ મારા સમાજના પરિવારજનોને આ ઘડીએ આ પાવન મહોત્સવે આપ સૌનું અભિવાદન કરું છું. અને મારા કાદિયા લક્ષ્મીનારાયણ સનાતન સમાજના આંગણે જ્યારે હીરક જયંતિની આ પાવન ઘડી ઉજવાતી હોય, જે સ્વરૂપને આજે કાદિયા સમાજે 75 વર્ષે ખાલી મંદિરમાં સ્થાપના નથી કરી, આપણા દેહ મંદિરમાં પણ આપણે સ્થાપના કરી છે ભગવાન લક્ષ્મીનારાયણની. ખાલી મંદિરોના ઉત્સવ ઉજવી કરી અને એને પૂજાઓ કરી લેવી એ સહેલી છે, પણ દેહ મંદિરમાં એની પૂજા કરવી એ જ બાપ નિજી સાધનાની વાસ્તવિકતા છે. માટે આજે જ્યારે નારાયણના સ્વરૂપની પૂજા કરવા માટે બેઠા છીએ, ત્યારે નામના સથવારે ભગવાનને નામ જપથી એની હૃદયસ્થ પૂજા કરી અને ત્યારબાદ સત્સંગ તરફ આગળ યાત્રા કરીએ. થોડી ઘડી માટે લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી ઈષ્ટ નારાયણ નારાયણ નારાયણ, ઈષ્ટ નારાયણ. જય હો નારાયણ નારાયણ નારાયણ, જય હો. ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન. યજ્ઞ નારાયણ નારાયણ નારાયણ, યજ્ઞ. વેદ નારાયણ નારાયણ નારાયણ, વેદ નારાયણ. જય હો નારાયણ નારાયણ નારાયણ, જય હો નારાયણ. ઓમ નારાયણ નારાયણ નારાયણ, ઓમ. જય હો નારાયણ નારાયણ નારાયણ, જય હો. લક્ષ્મી નારાયણ ભગવાન કી. ભગવાન લક્ષ્મી નારાયણ સનાતન સમાજ આજે જ્યારે ઈષ્ટદેવના હીરક જયંતિ મહોત્સવ સ્વરૂપ આ ઉત્સવને આપી અને હીરક જયંતિના સ્વરૂપ એટલે 75 વર્ષ જ્યારે નારાયણની યાત્રા કરી, ત્યારે આજે સમાજ, આજે તમારી પણ પરીક્ષાઓ છે બાપ. હા, કારણ કે 75 જેમ દીકરા દીકરીઓ પરીક્ષાઓ આપે,
આખા વર્ષનો નિચોડ, એમ આપણી આખી આ સાધના, આપણી ઉપાસના, નારાયણના ચરણોની દ્રઢતાની બાપ આપણી આ પરીક્ષાઓ છે કે આજે 75 વર્ષની યાત્રાઓ કરી અને સમાજ આ સ્થાને પહોંચ્યો છે. વડીલોને ધન્યવાદ આપીએ કે આજે 75મા વર્ષે જ્યારે આજે સમાજના આંગણે ઉત્સવના રૂપમાં નારાયણના ચરણ પ્રત્યેની આપણી દ્રઢતા, નારાયણના ચરણ પ્રત્યેનો આપણો અનુરાગ, નારાયણના ચરણ પ્રત્યેની આપણી દ્રઢ શ્રદ્ધા પ્રજ્વલિત થાય, દ્રઢ શ્રદ્ધા નિર્માણ થાય, દ્રઢ શ્રદ્ધા ફલિત થાય અને દ્રઢીભૂત બની રહે, એ હેતુથી આજે જ્યારે હીરક જયંતિના સ્વરૂપમાં ભગવાન નારાયણના ઉત્સવે મને ખૂબ આનંદ આવ્યો આ બાપ કે આજે ઘણી વખત ઘણી જગ્યાએ ઔપચારિકતાઓમાં જોતા હોઈએ, પણ આજે આચાર્ય 51 આચાર્યોના હાજરીમાં આજે 12 જ્યોતિર્લિંગની પૂજા બાપ હરિ અને હરને આજે ભેગા તમે પૂજી રહ્યા છો. ભેગા એક સિક્કાની બે બાજુ છે. આજ આપણું સનાતનનું સત્ય છે. યાદ રાખજો. અમારા સાધુ પરિવારમાં અમારી બે પરંપરાઓ કહેવાય. એક નારાયણ એટલે રામદલ અને બીજું શિવદલ. રામદલ એટલે આપણી નારાયણ, જે નારાયણથી રામ, રામથી કૃષ્ણ, નારાયણની ઉપાસનામાં રહેવા વાળી આખી એક જે સંત પરંપરા છે, જે આપણા મૂળ 4 આચાર્યો ભગવાન આદિ જગતગુરુ શંકરાચાર્ય, આદિ જગતગુરુ રામાનુજાચાર્ય, આદિ જગતગુરુ વલ્લભાચાર્ય અને આદિ જગતગુરુ નિંબાર્કાચાર્ય. આ 4 આપણી મૂળ આચાર્યોની પરંપરા. એમાં આપણે કઈ પરંપરામાં આવીએ? આદિ જગતગુરુ શ્રી રામાનુજ પરંપરા. રામાનુજ પરંપરા નારાયણ ઉપાસનાનો જે દર્શન જે મહાપુરુષોએ આપ્યું, નારાયણ તત્વનું જેને પ્રતિપાદન સમાજની અંદર જે કરાવ્યું, અને એ નારાયણ ઉપાસનાનું દર્શન એટલે ભગવાન રામાનુજાચાર્ય. અને રામાનુજાચાર્યની પરંપરાઓ આમ તો આપણા 3 આચાર્યો, વલ્લભાચાર્ય એ પણ વૈષ્ણવ પરંપરામાં આવે, નિંબાર્કાચાર્ય એ પણ વૈષ્ણવ પરંપરાઓમાં આવે બાપ. અને આજે એક સેવ્ય પરંપરા કે જેની અંદર બાપ શિવ દર્શન, અને એ શિવ દર્શન આદિ જગતગુરુ શંકરાચાર્યએ જે 4 મઠોની સ્થાપના કરી અને જે પરંપરાને જીવિત રાખી, આપણી સનાતન ધરોહરને. આજે બાપ બદ્રીનાથજીનું દર્શન કરી. બદ્રીનાથજીનું પ્રાગટ્ય કોને કરાવ્યું? બુદ્ધ જગત, બુદ્ધની આખું એ સમય ગયા પછી જે મંદિરો આપણા ખંડિતો થયા અને પાછું પુનરોદ્ધાન કરવા માટે ભગવાન આદિ જગતગુરુ શંકરાચાર્ય આવી અને બદ્રિકાશ્રમની મૂર્તિની સ્થાપના પાછી પુનઃ પૂજાનો દોર આદિ જગતગુરુ શંકરાચાર્યજીએ ત્યાં સ્થાપિત કર્યો છે. અને ત્યાં ભગવાન નારાયણની ઉપાસના કરી. શારદાપીઠ શ્રીંગેરી, ત્યાં માં ભગવતીની એને ઉપાસના કરી છે બાપ. આજે જો શિવત્વ છે, પણ શિવત્વ નારાયણ બાપ. આજ આપણી સનાતનની ધરોહર, આજ આપણા સનાતનના સત્યોને સમજજો. આજે નારાયણને સમજવા હશે તો શિવત્વને સમજવું પડશે. શિવની ઉપાસના પ્રત્યેની આપણો આદર રહેવો પડશે. ભલે આપણે નારાયણની ઉપાસના છીએ, પણ બાપ શિવને સમજવા માટે નારાયણને સમજવા પડશે, ને નારાયણને સમજવા માટે બાપ શિવત્વને સમજવું પડશે. ત્યારે જ આપણે આપણી એક ધર્મના સિદ્ધાંતને આપણે દ્રઢ કરી શકશું. ખાલી લક્ષ્મીનારાયણ કરી અને પૂજા અર્ચના કરવાથી બાપ લક્ષ્મીનારાયણની કે આપણી વૈષ્ણવની દ્રઢતાને આપણે નહીં નિર્માણ કરી શકીએ, કે નહીં કેળવી શકીએ. એને શણગાર ક્યારે કરી શકશું? કે જ્યારે આપણી વૈષ્ણવ પરંપરાની જે મૂળ ધરોહરો છે, એ ધરોહરોને જ્યારે આપણે હૃદયસ્થ કરશું, એ ધરોહરોને જ્યારે આપણે સ્વીકારશું, એ ધરોહરોને જ્યારે આપણે સમજશું. આજે ઘણી વખત આપણા વિવાદો શિવ નારાયણનો વિવાદ કરતા હોય અને નારાયણ વાળા શિવની અવહેલના કરતા હોય, એ સનાતનનો સિદ્ધાંત નથી બાપ. આપસી મતભેદો હશે, આપસી તમારા વિચારો હશે કે બસ ખાલી શિવ જ મહાન કે ખાલી નારાયણ મહાન, પણ બાપ જ્યારે વિશ્વના અને જગતના અને જગદીશ્વરના જ્યારે પરમ સત્યને પડખે અથવા તો એના લક્ષણને રાખી કરી અને જ્યારે નીકળશો ને, ત્યારે તમને એ જરૂર સમજાશે કે બાપ આ બધી ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, જે દર્શનો આપ્યા, એ જ ગુરુ, એ જ બ્રહ્મ સ્વરૂપ, એ જ વિષ્ણુ સ્વરૂપ અને એ જ શિવ સ્વરૂપ, એ ત્રણેય કોણ છે? એ નિરાકાર તત્વ, એ નિરાકારના બાપા અંશો છે, જે અંશોના આપણે અંશો છીએ. યાદ રાખજો, હું ને તમે દેહથી છીએ, અંદર નિરાકાર તત્વ, આત્મ તત્વ બેઠું છે, જેને આપણે જોઈ શકતા નથી. યાદ રાખજો, પરમાત્માનો કટકો હું ને તમે દેહમાં જ લઈને બેઠા છીએ. બાહ્ય સ્વરૂપે આપણે નારી પુરુષના સ્વરૂપે દેખાઈ રહ્યા છીએ, ભીતરી સ્વરૂપે આપણું કોઈ સ્વરૂપ નથી. જેમ ઘટાકાશ છે, મહાકાશ
નથી દેખાતું. ઘટાકાશ છે એટલે ઘડાનું જ આપણે આકાશ જોઈ રહ્યા છીએ. અને ઘડાનો આકાશ ઘડો ફૂટે અને ઘડાનું આકાશ જે મહાકાશમાં વિલીન થઈ જાય છે. એક સમુદ્રમાંથી, નદીમાંથી, ગળામાંથી એક લોટો પાણી ભરશું, એ પાણી પાત્રમાં આવ્યું એટલે એ પાણી આપણું એક પાત્ર વાળું પાણી આપણું કહેશું. પણ એ જ પાત્રમાં જે પાણી ગળામાંથી ભર્યું એ પાછું ગળામાં નાખી દેશું તો આપણું કયું પાણી હશે એ આપણે નહીં. જ્યાં સુધી પાત્રમાં છે ત્યાં સુધી આપણું પાણી કહેશું. પણ એ જ પાણી જ્યારે ગળામાં, તળાવમાં પાછું નાખવાથી એ જેમ જલ તત્વ એક બની જાય છે, એમ જ્યાં સુધી આપણો દેહ છે, જ્યાં સુધી દેહની પાત્રતા છે, આ ઘટાકાશમાં મહાકાશ આત્મ તત્વે બાપ બિરાજમાન છે. અને આ ઘટાકાશ જ્યારે ફૂટે છે ત્યારે ઈ આકાશ, ઈ આત્મા પરમાત્મામાં વિલીન થાય છે. આ દેહને આપણે અગ્નિને હોપી દઈએ છીએ. અને એ જે ઘટાકાશમાંથી મહાકાશ, અને ઈ મહાકાશને પ્રાપ્ત કરવા માટે જેમ એક ઘડામાંથી આપણે આપણું પાણી પીવું હશે તો આપણે જેમ પાત્રની જરૂર છે, એમ આપણે આપણી નિજતાને પ્રાપ્ત કરવી હશે તો આપણને આપણી ઉપાસનાની દ્રઢતાની જરૂર પડશે. યાદ રાખજો ને, ઈ ઉપાસના આપણી નારાયણ ઉપાસના છે. ઈ ઉપાસના આપણી વૈષ્ણવી ઉપાસના છે. અને ઈ ઉપાસનાને દ્રઢ કરવા માટે, ઈ પરમાત્માને, ઈ નિરાકાર નારાયણને બાપ હૃદયસ્થ કરવા માટે આ આપણી પદ્ધતિ આપણા આચાર્યોએ, આપણા ગુરુજનોએ આપી. નારાયણ ખાલી મંદિરની અંદર બિહારી અને લક્ષ્મી નારાયણની પૂજા કરવાથી લક્ષ્મી નારાયણ નહીં સમજાય, પણ લક્ષ્મી નારાયણ સીતારામ થઈ અને જગતમાં અવતરણ કર્યું. બાપ ભગવાનનો મૂળ અવતાર જે સંસારની વચ્ચે આવી કરી અને પરહિત માટે, જેને નિરાકાર આકાર લઈને આવ્યો. કોના માટે? આપણા માટે. કારણ કે એને પણ મહાકાશે પણ આપણને ઘટાકાશની અંદર મહાકાશે પણ આત્મ તત્વ સાથે જે આપણને મૂક્યા છે ત્યારે ઈ આવ્યો એમ, ઈ નથી આવ્યો એમ નહીં, ઈ આવ્યો છે. પણ એને ઓળખવા માટે બાપ જે અહીંયા આવ્યો છે ને ઈ ઓળખાશે ને તો ઈ જ્યાં બેઠો છે એને આપણે પકડી શકશું. બહુ સમજો બાપ. આજે આપણે નારાયણની ઉપાસનાની દ્રઢતા માટે અહીં બેઠા છીએ. આજે જ્યાં સુધી આપણે પોતાને નથી સમજી શકતા કે મારું અવતરણ, મારું આવું શું કરવાનું અહીંયા છે, અહીંયા શું ખાવા પીવાને ધંધો કરવા જ આપણે આવ્યા છીએ. સંસારમાં કર્તવ્ય, સંસારમાં બેઠા છો, ગ્રસ્તાશ્રમમાં તમે બેઠા છો એટલે એ તો તમારા ધર્મમાં આવશે બાપ. કામ કરવું, અર્થ ઉપાર્જન એ તમારા નિજી ધર્મમાં આવે છે. યાદ રાખજો. બાકી પછી ભગવાને મૂક્યાને ખાલી માળા લઈને બેસી જાઓ, એ ભગવાન ભલું કરજે, ભગવાન હાંજ પડે ને કદાચ આપી જજે દીનું, ભગવાન કે ધંધો કર એમાં વળશે. બાકી આશીર્વાદ આપું છું, પુરુષાર્થ તારે કરવાનો છે. ભગવાને ગીતામાં પણ અર્જુનને કીધું કે હે અર્જુન, હું તો પૂરો શ્લોકે નથી બોલ, ખાલી અડધા શ્લોકને મારા યુવાનો હૃદયસ્થ કરજો બાપ. કર્મણે વાધિકા રસ્તે માં ફલેશું કદાચન. હે અર્જુન, યાદ રાખજે, મેં તને મૂક્યો છે, તું તારી જવાબદારી નિભાવ, બાકી મારી ઉપર વિશ્વાસ રાખ. હું બેઠો છું તારી પાછળ, મેં તને મૂક્યો છે તારી પાછળ. કર્મણે વાધિકા રસ્તે માં ફલેશું કદાચન, બાકી મારી ઉપર મૂકી દે. આપણે એની ઉપર મૂકતા નથી. આપણને મૂકીએ ક્યારે? જ્યારે આપણે દ્રઢ વિશ્વાસ હોય બાપ, દ્રઢ. અને વિશ્વાસ આજે વિચાર, એક બાઈ દૂધ વેચતી હતી, એના પતિદેવ આવ્યા એટલે બિચારે જે કાંઈ દૂધ વેચીને જે ભેગું કર્યું હતું એ એમને એના પતિદેવને આપી દીધી થેલી. પતિ લઈને નીકળી ગયો એટલે બાજુમાં હું દૂધ લેવા આવ્યા, એ કે આ કોણ હતા ભાઈને તે એમને એમ થેલી આપી દીધી? એમ એ કે મારા ઘરવાળા હતા, મારું સૌભાગ્ય હતું. બોલે પણ આ કેટલા પૈસા કેમ તને ગણીને તો દેવા ને? એ કે પતિને શું પૈસા ગણીને દેવાના હોય, એને તો જે છે એ એમને એમ દેવાનું હોય. મારો પતિ છે એમ બાપ ભગવાન આપણો ધણી છે, આપણો બાપ છે. એ બાપને પણ કાંઈ આમ માળાઓ ગણીને ન દેવાય, એને અનુષ્ઠાનો ગણીને ન દેવાય. હે હરી, આ તારું છે. અને આજે આપણે સુવર્ણ જયંતિ, આ હીરક જયંતિ ઉજવી રહ્યા છીએ. સુવર્ણ જયંતિના જે બીજ વવાણા હોય એ આ હીરક જયંતિમાં આજે ફલિત થયા છે. અને આજે બધા જ સાથે મળી કરી આર્થિક ભોગ આપી કરી અને જે આ ઉજવણી કરી રહ્યા છીએ, એ ઉજવણી પાછળનો આપણો અર્થ ભોગ યાદ રાખજો. એ સીધો ભગવાન આમ હોટલાઇનમાં છે. પહેલા આપણા ગામડાઓમાં આપણે સીધું કહેતા ને, કે સીધું દેજો, સીધું લેવા વાળા આવતા. હવે સિટીઓમાં તો નથી આવતા. હવે આ સીધું એટલે શું એ આપણી અત્યારની વહુ દીકરીઓને કદાચ ખબર પણ નહીં હોય. ભૂગત કહેતા, સીધું કહેતા. નામ તો જો કેવું સીધું, ન આડું, ન અવળું, ન ઊભું, ન વાકું, સીધું.
કોઈ અતીત, કોઈ બ્રાહ્મણ, હા, અલખ કરી અને ઘરે ઊભા રહી જાય, હરિહર કરીને ઊભા રહી જાય, હા, હરે કૃષ્ણ કરીને ઊભા રહી જાય, અને ઈ આપણે જે સીધું એને દેતા, બાપ આડું અવડું ન જતું, ઈ સીધું જતું. એમ આજે તમે સંસાર ઓમ ઓમ સીધું, જેમ ભગવાન ગીતામાં કીધું ને કે હે અર્જુન, અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીના દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્તા પંચામ્યનમ ચતુર. જે ખાવ છો, જે એને હું વૈશ્વાનર બની અને હું એને પચાવું છું. વૈશ્વાનર અગ્નિ હું છું. એટલા માટે બાપ આજે પટેલના દીકરાઓ છો, હા, આજે મારું કણબી કુળ જ્યારે અહીં બેઠું છે, મારો કચ્છી કડવો પટેલના, હા, આજે જ્યારે ગરિમા, આજે ગૌરવતા જ્યારે અહીં બેઠી છે, હે રાઘવ, હે રાઘવ, હે રાઘવ, હે બા. ઓમ જ્યારે આજે હીરક જયંતિની આ પાવન ઘડી જ્યારે ઉજવી રહ્યા છીએ, ત્યારે બાપ આપણે આપણી ગૌરવવંતા ઇતિહાસને આજે વિચાર તો કરો કે જ્યારે આપણા વડીલો પાસે કાંઈ ન હતું, છતાં કઈ એવી સંપત્તિ, કઈ એવી મૂડી હશે, હા, કે જેના આધારે અત્યારે બાપ આજે તમે શિખરો ઉપર બેઠા છો, હવેલીઓમાં બેઠા છો, હા, કારણ કે તમારા પાયા મજબૂત છે, અને એ પાયો મજબૂત કરવો એ અમારું લક્ષ્ય છે. કે બાપ પાયો મજબૂત હશે તો તમે શિખરો સર કરી શકશો, પણ જો પાયા નબળા હશે તો ઊંચા જશો પણ પડતા, ડેમેજ થતા, તિરાડો આવતા વાર નહીં લાગે. માટે પાયો મજબૂત રાખજો. આજે વડીલો પાસે સંપત્તિ ન હતી, સન્મતિ હતી, અને રામાયણજીમાં કહ્યું છે कि जहां सुमति तहां संपत्ति आना, अरु जहां कुमति तहां विपत्ति निदाना, जहां कुमति वहां विपत्ति निदाना. बाप जहां सुमति છે ત્યાં સંપત્તિ આવે છે, અને જ્યાં કુમતિ આવી ત્યાં વિપત્તિઓ ને બોલાવી નથી પડતી, વિપત્તિઓ આવીને ઊભી રહે છે. જ્યાં કુમતિ આવી, માટે કુમતિ અંધારું છે પણ અંધારાની સત્તા નથી. યાદ રાખજો બાપ, અંધારાને દૂર કરવા માટે ખાલી પ્રકાશની મોજૂદગીની જરૂર છે, એમ કુમતિને હટાવવા માટે ખાલી સતમતિની જરૂર છે, અને સન્મતિ માટે